નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ। કરજણ નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ આ પહેલી સામાન્ય સભાનું આયોજન થયું। વિવિધ સમિતિની રચના કરવામાં આવી, જેમાં કારોબારી, ટાઉન પ્લાનિંગ, સામાન્ય ન્યાય સમિતિ, શાસક પક્ષના નેતા અને દંડકની પણ નિમણૂક કરવામાં આવી। સમિતિઓમાં આમ આદમીના 8 સભ્યોએ વિરોધ નોંધાવ્યો। કરજણ નગરપાલિકાની સામાન્ય સભા હોય, વિવિધ સમિતિઓની રચના કરવાની હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી, પ્રદેશ તરફથી એના માટે મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને એ મેન્ડેટ પ્રમાણે આજે સામાન્ય સભામાં સમિતિના ચેરમેનશ્રીઓની વરણી કરવામાં આવી છે। એ અન્વયે આજે કારોબારી સમિતિના ચેરમેન તરીકે ઉપેન્દ્રભાઈ શાહ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે દિવ્યાબેન વસાવા અને ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે અર્જુનસિંહ અટાલિયા, પક્ષના નેતા તરીકે નિખિલભાઈ ભટ્ટ અને દંડક તરીકે પરેશભાઈ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે। આ જ રીતે આગામી સમયમાં પણ કરજણ નગરમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સારી રીતે કામ કરી શકે માટે વિવિધ સમિતિઓની પછી રચના પણ કરવામાં આવનાર છે અને આ સર્વે ચેરમેનશ્રીઓ ખૂબ સારી કામગીરી કરી કરજણ નગરને નંદનવન બનાવે અને ભારતીય જનતા પાર્ટીનું નામ આગળ કરે એવી શુભેચ્છા। વંદે માતરમ, ભારત માતા કી જય।